નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ આ ચેપ્ટરની અંદર આપણે આગળ થોડી ઘણી થિયરી, પ્રમેય અને અમુક દાખલા જોયા હતા. હવે આ ચેપ્ટરની અંદર આપણે MCQ જે એક વાક્યના પ્રશ્ન જવાબ છે અને ખાલી જગ્યા છે આવું આપણે સમજવાના છીએ. આપણે જોઈએ અહીંયા આપણે MCQ લીધા છે. એમાં પહેલો MCQ શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો A બરાબર કેટલા છે તો કે 5x - 40 અને માપ ખૂણો C બરાબર કેટલા આપ્યા છે આપણે 3x + 10 હોય તો x ની કિંમત શોધવાની છે. તો x બરાબર ખાલી જગ્યા, મતલબ કે આ MCQ માં પૂછાઈ શકે અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. તો આ બેયમાં આપણે ઉપયોગી બને. મેં બાજુમાં આકૃતિ દોરેલી છે. મેં આકૃતિ એટલે દોરી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આ દોર્યો છે તો આપણે ખ્યાલ આવે, કેમ કે આપણે સમજી ગયા હતા પ્રમેય 8.4 માં કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય તો એની સામેનો ખૂણો કયો આવે છે તો કે C. તો અહીંયા બેયના A અને C બેયના માપ આપ્યા છે, એ બે માપને આપણે સરખાવવાના રહેશે, એટલે જેથી કરીને આપણે x ની કિંમત જોઈ છે એ મળી જશે. તો આપણે શું લખી સૌથી પહેલા કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C થાય. કેના આધારે થાય એ આપણે ખબર છે, પ્રમેય 8.4. પણ ટૂંકી ગણતરી છે એટલે આવું કઈ લખવા જવાની જરૂર નથી. આપણે માત્ર સમજૂતી એટલે તમને ખ્યાલ આવે. અહીંયા મેં દર્શાવેલું છે કે ભાઈ આ સરે કેના આધારે લખ્યું તો કે પ્રમેય 8.4. પણ આપણે એ પ્રમેયનું વિધાન યાદ રાખવાનું છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તો સામસામેના ખૂણા સમાન થાય. બરોબર. હવે આપણે a ની કિંમત લખીએ. અહીંયા કેટલા હતા તો કે 5x - 40 અને આની કિંમત હતી 3x + 10. હવે x વાળા પદ ભેગા કરવાના, મતલબ કે આ 3x ને આ બાજુ લઈ લો. બરોબર, જમણી બાજુથી ડાબી બાજુ લઈ લઈ એટલે 5x માંથી ઈ 3x બાદ થાય અને આ -40 ઓલી બાજુ જાય એટલે પ્લસ થાય એટલે 10 + 40 આવું થઈ ગયું. 5x માંથી 3x બાદ કરો એટલે કેટલા વધ્યા તો કે 2x. 40 ને 10 કેટલા થાય તો કે 50. હવે 2 થઈ ગુણાકારમાં જ અહીંયા લઈ લો એટલે ભાગાકાર થાય તો x બરાબર શું થાય તો કે 50/2. 25 દુ 50 થાય તો x ની કિંમત કેટલી મળી આપણે 25. તો અહીંયા x ની કિંમત કેટલી આવશે 25. સમજાણું મિત્રો? ત્યાર પછી આપણે MCQ નંબર 2 ઉપર આવી. સમબાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર 13 સેમી હોય તો ABCD ની પરિમિતિ શોધો. તો આ સાવ સરળ છે. સમબાજુ ચતુષ્કોણ છે એની પરિમિતિ શોધવાનું સૂત્ર યાદ કરવાનું. સૂત્ર શું આવે તો કે 4 * બાજુ. અહીં લખીએ આપણે સમબાજુ ચતુષ્કોણ ABCD ની પરિમિતિ બરાબર 4 * પેલા બાજુ, પછી બાજુ કઈ આપી છે આ AB, એક બાજુ આપી છે એટલે 4 * AB કરો. AB નું માપ કેટલું આપ્યું છે તો કે 13 એટલે 4 * 13 અને 13 × 4 = 52 સેમી. આપણો જવાબ આવ્યો 52. ત્યાર પછી MCQ નંબર 3. સમાંતર બાજુ ચતુષ્કોણમાં માપ ખૂણો A બરાબર 5 માપ ખૂણો B હોય તો માપ ખૂણો C શોધો. બરોબર, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે. ફરી પાછો A બરાબર શું કીધું 5 માપ ખૂણો B, તો C ની કિંમત શોધો. તો હમણાં આપણે ઉપરના પહેલા દાખલામાં સમજી ગયા કે સામસામેના ખૂણા સમાન થાય તો એનું માપ જેટલું આવે એટલું જ C નું માપ થાય. સામસામેના ખૂણા જ છે. બરોબર, તો આપણે અહીંયા લખી નાખી માપ ખૂણો A બરાબર 5 માપ ખૂણો B. બરોબર, તથા હું બીજું લખી દઉં A અને C સરખા થાય ને એટલે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C આવું થાય. તો સીધી C ની કિંમત મળી જાય. બરોબર, હવે શું કરવાનું છે જો એક વસ્તુ સમજાવવાની છે, સમજી લ્યો. અહીંયા ધ્યાન આપજો. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના દાખલા ગણ્યા ને ત્યારે આપણે સમજાતા
કે પાસેના ખૂણા હોય ને એ પૂરક કોણ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક કોણ થાય. તો એ બી બે પૂરક કોણ થાય. એવી રીતના બી સી ઈ બે પણ એ પૂરક કોણ જ થાય. બરોબર. તો આપણે એવી રીતના કરશી. માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી બરાબર 180. પૂરક કોણનો સરવાળો કેટલો થાય? 180. પછી એ બરાબર 5 બી હતો ને એવી રીતના જ કરવાનું છે. માપ ખૂણો બી પ્લસ સી બરાબર એ અને સી સરખા થયા તો સી બરાબર 5 માપ ખૂણો બી થાય. લક્ષી 5 માપ ખૂણો બી 180. 5 ને 1 6 એ કાંઈ ન હોય તો 1 હોય એટલે 6 માપ ખૂણો બી થાય. એના બરાબર 180 થયા. હવે માપ ખૂણો બી બરાબર શું થાય? 6 એના છેદમાં જ આવવા દો. તો 180 ના છેદમાં 6 ભાગાકાર કરો તો 6 તેરી ને 18 એટલે કે 30 જવાબ આવે. મને ખબર છે 30 ગુણ્યા 6 180 ને 6 ગુણ્યા 1 6 6 ઉડી ગયા. હવે આપણે જોઈ છે સી એટલે અહીંયા લખવાનું. તેથી માપ ખૂણો સી બરાબર શું થાય? તો કે 5 માપ ખૂણો બી એટલે કે 5 ગુણ્યા 30. 5 ગુણ્યા 30 કરીએ એટલે કેટલા થાય? 150. તો આપણો જવાબ આવી ગયો 150. એટલે સી ખૂણાનું માપ થાય 150 અંશ. ત્યાર પછી ચોથો દાખલો. સમબાજુ ચતુષ્કોણ PQRS માં PR બરાબર 40 સેમી QS બરાબર 42 સેમી હોય તો PQ બરાબર ખાલી જગ્યા સેમી થાય. બરોબર. હવે મેં આકૃતિ દોરેલી છે, થોડીક ગણતરી લખેલી છે. આ સમબાજુ ચતુષ્કોણ આપણે લખ્યું. બરોબર. આ QS અને PR બે વિકર્ણો છે. જે માપ આપ્યા છે કેના માપ આપ્યા છે? વિકર્ણના માપ આપ્યા. એ બે એકબીજાને જ્યાં છેદે એ બિંદુનું નામ આપ્યું એમ. અને આપણે ખબર છે ગુણધર્મમાં આપણે જોયું કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે એટલે જ્યાં છેદે ત્યાં 90 અંશનો ખૂણો થાય. કેટલા અંશનો ખૂણો થાય? 90 અંશનો. એ આપણે ખબર છે. અહીંયા એમ છે બિંદુ, અહીંયા 90 અંશનો ખૂણો થાય છે. તો આપણે શું કરવાનું? તો તમારે એક પ્રમેય સમજવાનું છે, પાયથાગોરસ પ્રમેય. બરોબર. પાયથાગોરસ પ્રમેયના આધારે આ ગણતરી કરવાની છે. તો પાયથાગોરસ પ્રમેય છે ને મિત્રો, એ પ્રમેયના આધારે એવું થાય કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય એ કાટકોણ ત્રિકોણમાં કર્ણોનો વર્ગ. કાટકોણ ત્રિકોણમાં કર્ણોનો વર્ગ એટલે જે ખૂણો 90 અંશનો હોય એની સામેની બાજુ એને કર્ણ કહેવાય. એનો વર્ગ બરાબર બાકીની બે જે બાજુ વધી છે ને એના વર્ગનો સરવાળો કરવાનો. વર્ગોનો સરવાળો કરો એના જેટલો થાય. એટલે આમ થાય. જો તમારે અહીંયા સમજવાનું ખાલી આટલું. PQ નો વર્ગ, આ PQ કર્ણની એના બરાબર આ શું છે? PM એટલે PM નો વર્ગ વત્તા અહીંયા છે QM વત્તા QM નો વર્ગ. હવે જો મિત્રો આપણે આગળ સમજી ગયા હતા કે વિકર્ણો એકબીજાને છેદે, અહીંયા દુભાગે શબ્દ છે એટલે બે ભાગ કરે. એટલે મેં PR ના બે ભાગ કર્યા. આ PM 20 અને RM 20. એવી રીતના QS માં બે ભાગ કર્યા છે. આ 21 QM અને SM 21. હવે આપણે PQ છે એનું માપ મેળવવાનું છે. PM નું માપ કેટલું છે? તો કે 20 એનો વર્ગ વત્તા QM એટલે 21 એનો વર્ગ. 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441. 400 ને 400 841. 841 કેનો વર્ગ છે? તો કે 29 નો વર્ગ છે. આપણો જવાબ આવશે 29. ત્યાર પછી ફરી પાછું આવ્યું છે સમબાજુ ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો A બરાબર
માપ ખૂણો બી માઇનસ 30 હોય તો માપ ખૂણો સી બરાબર ખાલી જગ્યા. હવે સમબાજુ ચતુષ્કોણ છે બરાબર, એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે, એટલે એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. બરોબર, એમાંય પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય, એટલે કે પાસ પાસેના ખૂણા એકરૂપ એટલે પૂરક કોણ થાય. તો આપણે અહીંયા લખી માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર 180. એની જગ્યાએ શું લખવાનું છે, એટલે એ અને સી બે સરખા છે એવું આપણે લખી શકીએ. એટલે અહીંયા હું પહેલા લખી દઉં માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી. આપણે તો સી નું માપ લેવાનું છે. હાલો, એની જગ્યાએ શું લખવાનું છે, બી વાળું. એટલે અહીંયા એની જગ્યાએ આપણે આમ લખીએ માપ ખૂણો બી માઇનસ 30 વત્તા બી વાળું એમનેમ માપ ખૂણો બી, પછી અહીંયા 180 એમનેમ, એક વાર ને બે વાર બી આવ્યો એટલે બે માપ ખૂણો બી માઇનસ 30 બરાબર 180. માઇનસ 30 ઓલી બાજુ જવા દો એટલે પ્લસ થઈ જાય. શું થાય, 2 માપ ખૂણો બી બરાબર 180 પ્લસ 30 એટલે કેટલા થાય, તો કે 210. એટલે 2 માપ ખૂણો બી બરાબર 210. તો માટે માપ ખૂણો બી બરાબર શું થાય, તો કે 210 ના છેદમાં 2. તો અહીંયા શું થાય, માપ ખૂણો બી બરાબર શું આવે, તો કે 105. હવે આપણે સી મેળવવાનો મિત્રો. કયો ખૂણો મેળવવાનો છે, સી. લખી તેથી માપ ખૂણો એ અને સી સરખા છે. એ બરાબર સી બરાબર શું થાય, તો કે માપ ખૂણો બી માઇનસ 30 એટલે કે 105 માઇનસ 30 બરાબર. તો 105 માંથી 30 બાદ કરો એટલે વધ્યા કેટલા, તો કે 75. તો આપણા ખૂણાનો જવાબ આવશે 75 અંશ. તો સી ખૂણાનું માપ આવ્યું 75 અંશ. ત્યાર પછી અહીંયા આવ્યો છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર સીડી માપ ખૂણો એ બરાબર 70 અંશ અને માપ ખૂણો બી બરાબર 85 હોય તો માપ ખૂણો ડી ખાલી જગ્યા થાય. હવે સમલંબ છે એની આકૃતિ આપણે દોરી લઈ, એક નાની અને નીચે થોડી મોટી કરવાની છે બરોબર. આ એ, આ બી, આ સી અને આ ડી. એ બી અને સી ડી સમાંતર થઈ આ ખૂણો 70 નો બરોબર ને આ ખૂણો 85 નો. હવે જો મિત્રો આપણે આગળ દાખલામાં સમજી જ ગયા હતા સમલંબ ચતુષ્કોણના દાખલા, એટલે હું શું સીધી ગણતરી કરીશ ટૂંકમાં. આ એ અને ડી છે બરોબર, એ છેદિકાની એક તરફના અંતઃકોણ થાય અને એ બે નો સરવાળો 180 અંશ થાય, તમને ખબર છે. તો ખૂણો એ વત્તા માપ ખૂણો એ વત્તા માપ ખૂણો ડી બરાબર 180 અંશ. એ છે એનું માપ કેટલું છે, તો કે 70 પ્લસ માપ ખૂણો ડી બરાબર 180 બરોબર. હવે 70 ઓલી બાજુ જવા દો એટલે માપ ખૂણો ડી બરાબર 180 માઇનસ 70 એટલે માપ ખૂણો ડી બરાબર 110 અંશ. જવાબ આપણો આવ્યો 110 અંશ. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં PQ બરાબર 8 સેમી, QR બરાબર 5 સેમી હોય તો એની પરિમિતિ શોધો. આપણે ખબર જ છે છતાંય તમે જોઈ લ્યો, PQ અને QR બે પાસેની બાજુના જ માપ થાય છે બરોબર. તો અહીંયા લઈ લઈએ આપણે આ PQR અને S. આ PQ એટલે આ અને
QR એટલે આ 8 છે અને આ 5 છે. સૂત્ર પરિમિતિનું આપણે લખી સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ. એના બરાબર શું થાય તો કે 2 ગુણ્યા કૌંસમાં 5 પાસેની 2 બાજુઓનો સરવાળો. પાસેની બાજુઓનો સરવાળો થાય. હવે કિંમત મૂકી દઈએ આપણે. 2 ગુણ્યા 5 પાસેની બાજુ કઈ તો કે PQ વત્તા QR. પછી 2 ગુણ્યા કૌંસમાં 8 વત્તા 5. 2 ગુણ્યા 8 ને 5 13. 13 ગુણ્યા 2 એટલે 26 સેમી. આપણો જવાબ કેટલો આવશે? 26 સેમી. ત્યાર પછી લંબચોરસ PQRS ની પરિમિતિ 40 સેમી છે. જો PQ જેમ QR બરાબર 3/5 હોય તો RS શોધો. આવા દાખલા આપણે આગળ કરેલા છે. હું સીધું અહીંયા લખું છું, બરોબર. લંબચોરસ PQRS માં PQ જેમ QR બરાબર 3/5 છે. 3/5 છે એટલે આપણે ધારી લેવાનું. ધારો કે શું PQ બરાબર 3x અને QR બરાબર 5x. પરિમિતિનું સૂત્ર લંબચોરસ PQRS ની પરિમિતિ એના બરાબર શું તો કે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. અહીં આકૃતિ દોરી એટલે સમજાઈ જાય આપને કે ક્યાં લંબાઈ લેવાની, ક્યાં પહોળાઈ લેવાની. બરોબર. આ P, Q, R અને S. બરોબર. એટલે 2 ગુણ્યા અહીંયા QR અને અહીંયા PQ લખી નાખી. 2 ગુણ્યા કૌંસમાં 5x વત્તા 3x. 5 ને 3 8. 2 ગુણ્યા 8x. પરિમિતિ આપણે આપી જ મિત્રો. કેટલી આપી છે? 40. અહીંયા દરેક જગ્યાએ 40 લખી નાખવાનો. પરિમિતિનું માપ 2 છે. અહીંયાથી અહીંયા લઈ લ્યો એટલે 40 ના છેદમાં 2 બરાબર 8x થાય. 20 બરાબર 8x. 8 એના છેદમાં 20/8 બરાબર x. તો x ની કિંમત કેટલી આવે માટે x બરાબર 2.5. આપણે કેનું માપ જોઈ દઈએ એ જોઈ લેવાનું. તો આપણે જોઈ છે RS નું માપ. તો હું તમને સમજાવી દઉં. સામસામેની બાજુના માપ સમાન થાય. PQ ની સામેની બાજુ RS થાય છે અહીંયા. તો બે સમાન થાય એટલે આપણે માપ મેળવવાનું છે PQ નો. PQ માટે ગુણોત્તર આપ્યો છે 3x. PQ બરાબર 3x. બરોબર. 3x બરાબર 3 ગુણ્યા 2.5 એટલે કેટલા થાય? 7.5. તેથી RS બરાબર 7.5 સેમી થાય. સામસામેની બાજુના માપ સરખા થાય એટલે જવાબ આવશે 7.5.
5. ત્યાર પછી દાખલા નંબર 9, ત્રિકોણ PQR ની બાજુઓ PQ, QR અને PR ના મધ્ય બિંદુ અનુક્રમે A, B અને C છે. જો ABC ની પરિમિતિ 18.6 હોય તો PQR ની પરિમિતિ શોધો. તો આકૃતિ પેલા દોરવાની છે એટલે તમને ખ્યાલ આવે. આપણે મધ્ય બિંદુ વાળા દાખલા ગણ્યા હતા એના જેવો જ દાખલો. આ P, આ Q અને આ PQ નું મધ્ય બિંદુ A, આનું મધ્ય બિંદુ B અને આનું મધ્ય બિંદુ C. દરેકને જોડી દો અંદર એટલે અંદર એક ત્રિકોણ થાય. બરોબર. હવે અંદર જે ત્રિકોણ થયો ને એની પરિમિતિ આપણે આપી છે. બરોબર. અંદર જે નાનકડો ત્રિકોણ થયો ABC એની પરિમિતિ આપણે આપેલી છે. બરોબર. હવે આપણે એ સમજવાનું છે. આપણે સમજી જ ગયા હતા. આપણે ખબર છે કે આ જે બે ત્રિકોણની અંદર કોઈ પણ બે બાજુ હોય અને એને જોડતો રેખાખંડ છે ત્રીજી બાજુના માપ કરતા અડધો થાય. તો ત્રીજી બાજુના માપ કરતા અડધો થાય. વારા પૂરતી આપણે લઈ લઈએ. આ AB છે એનું માપ એના બરાબર શું થાય તો કે AB બરાબર AB ની સામેની બાજુ PR એના કરતા અડધો એટલે 1/2 PR એટલો થાય. પછી BC લ્યો તો BC બરાબર BC ની સામેની બાજુ કઈ આવે તો એની સામેની બાજુ PQ એટલે 1/2 PQ થાય. પછી હવે વધ્યો AC. AC ની બરાબર શું થાય તો AC બરાબર 1/2 QR. હવે આપણે ABC ની પરિમિતિ આપી છે તો એનો જ ઉપયોગ કરવાનો છે. તો આપણે લખી ત્રિકોણ ABC ની પરિમિતિ. અહીંયા ધ્યાન આપજો મિત્રો, ખાસ અગત્યનો દાખલો છે. આપણે આગળ ગણી જ લીધો છે એના જેવો જ છે. બરાબર AB વત્તા BC વત્તા AC. પરિમિતિ કેટલી આપી છે મિત્રો? આપણે પરિમિતિ આપી છે 18.6. AB ની જગ્યાએ શું લખવાનું તો કે 1/2 PR. પછી અહીંયા 1/2 PQ વત્તા 1/2 QR. બરોબર, સમજાણું? હવે જો મિત્રો અહીંયા 18.6 એ એમનેમ જ રાખવાના. ત્યાં કઈ નથી કરવાનું. 18.6 એમનો. અહીંયા બધા 1/2 1/2 છે તો 1/2 કોમન કાઢ લે. અંદર વિધા એનો સરવાળો લખો PR વત્તા PQ વત્તા QR. તો આ જે છે એ ત્રિકોણ PQR છે એની ત્રણેય બાજુનો સરવાળો એટલે કે PQR ની પરિમિતિ થઈ. આ બે છે એને આ બાજુ જવા દો તો છેદમાં છે અહીંયા આવશે તો ગુણાકાર થશે. તો આવું થશે મિત્રો 18.6 ગુણ્યા 2 બરાબર અહીંયા શું થઈ જાય ત્રિકોણ PQR ની પરિમિતિ. બરાબર 18.6 એને ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય તો કે 37.2 બરાબર ત્રિકોણ PQR ની પરિમિતિ. તો જવાબ કેટલો આવ્યો તો કે 37.2. એટલે ઓપ્શન બી છે એ આપણો જવાબ છે 37.2. ત્યાર પછી છેલ્લો MCQ 10મો MCQ. સમલંબ ચતુષ્કોણ AB સમાંતર CD. AD અને BC ના મધ્ય બિંદુ અનુક્રમે P અને Q છે. અહીંયા માપ આપ્યા છે. AB નું માપ 18 સેમી, PQ નું માપ 15 સેમી. તો CD નું માપ શોધો. આગળ ગણી લીધા છે એવા દાખલા આવ્યા છે. અહીંયા ફરી પાછા જોઈ લઈએ આપણે આકૃતિ દોરીને એટલે ખ્યાલ આવી જાય તમને. આ સમલંબ ચતુષ્કોણ આપણે દોરી લીધો. બરોબર, નામ છે ABCD. આ A, આ B, આ C અને આ D. અહીંયા મધ્ય બિંદુ લઈ લઈ. AD નું મધ્ય બિંદુ અને BC નું મધ્ય બિંદુ આ બેન જોડી દો. એના નામ આપો P, એના નામ આપો Q. PQ નું માપ કેટલું આપ્યું છે? આ 15 આપ્યું છે. AB નું માપ કેટલું છે? આ 18 છે. આ માપ આપણે મેળવવાનું. એનું એક સૂત્ર છે મિત્રો. સૂત્ર છે એના ઉપરથી જ આખો
દાખલો ગણવાનો છે આપણે. કેવી રીતના કરવાનું છે કે આપણે આગળ સમજી ગયા છે, બરોબર. તો આપણે સૂત્ર મૂકવાનું PQ વાળું. PQ બરાબર શું લખતા હતા આપણે? તો 1/2 કૌંસમાં AB પ્લસ CD. આ જે સૂત્ર છે એ સૂત્રની મદદથી જ આપણે મેળવવાનું છે. PQ નું માપ કેટલું છે? તો કે 15. 1/2 એમના. AB નું માપ 18. CD એમના. આપણે CD મેળવવાનું. આ બે જે અહીંયા જવા દે એટલે ગુણાકાર થાય. 15 × 2 બરાબર 18 પ્લસ CD. 15 દુ કેટલા થાય? તો કે 30 બરાબર 18 પ્લસ CD. 18 આ બાજુ જવા દો ફરી પાછા, તો શું થાય? તો કે 30 - 18 બરાબર CD. તો 30 માંથી 18 બાદ કરીએ એટલે કેટલા વધે મિત્રો? તો કે 12 વધે. તો CD બરાબર કેટલા? તો કે 12 સેમી. CD નું માપ મળ્યું આપણે 12 સેમી. તો આપણો જવાબ આવશે 12 સેમી. ત્યાર પછી આપણે એક એક વાક્યના પ્રશ્ન જોઈએ.